પોતે પક્ષે એફઆઈઆર કરો. તમારા પોલીસ અધિકારીઓ, વન અધિકારીઓ પરથી એફઆઈઆર હોવી જોઈએ અને નાના અધિકારીઓ પર નહીં, કોન્સ્ટેબલ, બીટગાર્ડ પર નહીં, પીએસઆઈ, ફોરેસ્ટર પર નહીં, એમના ડીસીએસ પર એફઆઈઆર કરો, એમના એસપી પર એફઆઈઆર કરો, કેમ કે એમના આદેશથી અહીંયા હિંસા થયેલી છે. ત્યારે સાથીઓ તમે જોઈ લો, આજે દેશમાં ચાહે છત્તીસગઢ હોય, ઝારખંડ હોય, આસામ હોય, મિઝોરમ હોય, મેઘાલય હોય, નાગાલેન્ડ હોય કે મણિપુર હોય, આજે આદિવાસીઓ સામે પોલીસ લડી રહી છે. આજે દેશની આર્મી સામે આદિવાસી લડી રહ્યો છે. આજે આખા દેશની અડધી આર્મી આદિવાસીઓ સામે લડે છે. કેમ કે આદિવાસી આજે પોતાની મૂળ જમીન બચાવવાના પ્રયાસો કરે છે અને આ ભાજપની સરકાર એમના કેટલાક ઉદ્યોગપતિઓને આ જમીનો આપવા માટે, એમના નામે આ જમીનો કરવા માટે આદિવાસીઓની જળ જંગલ જમીન છીનવી રહી છે. સંવિધાનના જે પ્રાવધાન છે, અનુસૂચિના પ્રાવધાન છે, એનું ઉલ્લંઘન કરીને આવે છે. આજે તમારા પર અત્યાચાર થયા છે. ગઈકાલે કેવડિયાવાળા પર અત્યાચારો થયા હતા, દાહોદવાળા પર અત્યાચારો થાય છે, કોળોવાળા પર અત્યાચાર થાય છે, બેડાપાડી ગામવાળા પર અત્યાચાર થયા હતા, રોશીનાવાળા પર અત્યાચાર થયા હતા, ખેડબ્રહ્માવાળા પર અત્યાચાર થાય છે. ત્યારે મિત્રો મેં તમને કહેવા માંગુ છું, ક્યાં સુધી આપણે બેઠીશું? ત્યારે જે દિવસે આપણા અહીંના પાડલિયા ગામના લોકોને આ લોકો જો હેરાન કરશે તો એ દિવસે આપણે ગાંધીનગર તરફનો રસ્તો પકડવો પડશે. આદિવાસી સમાજ ભોળો છે, શાંતિપ્રિય છે, શિસ્તમાં માનનારો છે. અમને છંછેડશો ના, એ તો આદિવાસી સમાજ એ દિવસે વેપારવાળી પ્રયોજન થવાની છે. પાડલિયાવાળાને અમે કહેવા માટે આજે આવ્યા છે, પાડલિયાના મારા બેન એકલા નથી. પાડલિયાના જે યુવાનો છે, પાડલિયાના જે મુખી છે, પટેલ છે, સરપંચ છે, એકલા નથી. તમારી સાથે આખા ગુજરાતના આદિવાસી ઉભા છે અને જે આદિવાસીઓને બદનામ કરવાનો એમના સરકારોએ, એમના મંત્રીઓએ કર્યું છે કે આદિવાસીઓએ હુમલો કરી દીધો, આટલા પોલીસ અધિકારીઓને હુમલો કરી મારી નાખવાનો પ્રયાસ કર્યો. ત્યારે આદિવાસી તો અહીંયા 3 કલાક સુધી વિનંતી કરતો હતો કે સાહેબ, અમે અમારા બાપ દાદાઓથી અહીંયા રહીએ છીએ, 3 પેઢી 4 પેઢીથી અમારું ગામ છે, ઘર છે, અમારો કૂવો છે. અમે 2006 અંતર્ગત વન અધિકાર અધિનિયમ અંતર્ગત આ જમીન માંગવા માટેની અરજીઓ કરી છે. અમને સનતો પણ મળી છે, કેટલા લોકોની સનતો પણ પેન્ડિંગ છે. છતાં કોઈનું સાંભળ્યા વગર જે વન વિભાગ, જે પોલીસ અધિકારીઓ અને રેવન્યુ વિભાગે જે કૃત્ય કર્યું છે એની અમે નિંદા કરીએ છીએ, એને અમે વખોડી કાઢીએ છીએ. આજે અહીંયા લીગલ સેલના પણ મારા વકીલો, મારા એડવોકેટ ટીમો આવેલી છે. જ્યારે પણ આ કામને ન્યાયિક લડતની જરૂર પડશે, જ્યારે પણ આ ગામના લોકોને લીગલી લડતની જરૂર પડશે,